નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે BSM1 CC 101 અને CE 101ના પહેલા યુનિટનો પહેલો પ્રશ્ન એટલે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ એની ચર્ચા કરી હતી. આપણે અર્થશાસ્ત્રની 3 વ્યાખ્યાઓ જોઈ. પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા, પ્રોફેસર માર્શલની વ્યાખ્યા અને પ્રોફેસર રોબિન્સની વ્યાખ્યા. તો બે મિનિટ ટૂંકમાં એનું થોડુંક રિવિઝન કરી દઉં તમને ફરીથી. તો સૌથી પહેલાં જે એડમ સ્મિથની વ્યાખ્યા હતી, એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. એમણે 1776માં પુસ્તક લખ્યું હતું, વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિ. એનું આખું નામ હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસીસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ. ટૂંકમાં એને વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે આ પુસ્તકને. એમાં એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, જે સંપત્તિલક્ષી વ્યાખ્યા ગણાય છે. એમણે કહ્યું કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યાખ્યાની બહુ ટીકાઓ થઈ, કારણ કે અહીં સંપત્તિને બહુ મહત્ત્વ આપ્યું છે. માનવી અથવા માનવીની પ્રવૃત્તિઓને એટલું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. અર્થશાસ્ત્રના કેન્દ્રમાં સંપત્તિ રાખી છે. અર્થશાસ્ત્રના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ? માનવી હોવું જોઈએ. એટલે વ્યાખ્યાની ટીકા થઈ. પછી 1890માં પ્રોફેસર માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. આપણે અહીં એ વ્યાખ્યામાં સુધારો કર્યો. માર્શલે 1890માં પુસ્તક પ્રકાશિત કર્યું હતું, એમનું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તકમાં એમણે એમની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે એક બાજુ અર્થશાસ્ત્ર, એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. અહીં એમણે એક બાજુ તો સંપત્તિ સ્વીકારી છે, પણ બીજી વધારે મહત્ત્વની બાજુએ એમણે શું કહ્યું છે? માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો એમણે અહીં સ્વીકાર કર્યો છે. આ વ્યાખ્યા પણ માર્શલની વ્યાખ્યા એડમ સ્મિથની વ્યાખ્યા કરતો વધુ સ્વીકૃત થઈ, વધુ પ્રચલિત થઈ. એના પછી 1972માં પ્રોફેસર રોબિન્સે પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. રોબિન્સે માર્શલની વ્યાખ્યાની કેટલીક ટીકાઓ કરી, પછી પોતાની વ્યાખ્યા આપી, જે સૌથી વધુ સ્વીકૃત થઈ. પ્રોફેસર રોબિન્સે શું કહ્યું કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે અમર્યાદિત માનવ જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવ વ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર. રોબિન્સે 1932માં જે પુસ્તક લખ્યું એનું નામ હતું એન એસે ઓન ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ સાયન્સ. આ પુસ્તકમાં એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. એમણે કઈ બાબતો કઈ વ્યાખ્યામાં કે માનવ જરૂરિયાતો અમર્યાદિત છે, આ જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. મર્યાદિત તો ખરા જ, પરંતુ વૈકલ્પિક ઉપયોગવાળા. બરાબર, આ વ્યાખ્યા આપી એમણે. અછત અને પસંદગીના ખ્યાલ પર આધારિત આ વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા હતી એડમ સ્મિથની, એ સંપત્તિલક્ષી વ્યાખ્યા હતી. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા એ માનવ કલ્યાણ લક્ષી વ્યાખ્યા હતી. અને રોબિન્સની વ્યાખ્યા અછત અને પસંદગીના ખ્યાલ પર આધારિત વ્યાખ્યા છે. ટૂંકા પ્રશ્ન પૂછાય ઓબ્જેક્ટિવ કે કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના ખ્યાલ પર આધારિત છે? તો એડમ સ્મિથ. કયા અર્થશાસ્ત્રીની વ્યાખ્યા માનવ કલ્યાણ આધારિત છે? તો પ્રોફેસર માર્શલ. અથવા તેમ પૂછાય પ્રોફેસર માર્શલની વ્યાખ્યા નીચેનામાંથી શાના આધારિત છે? સંપત્તિ, માનવ કલ્યાણ, અછત, પસંદગી, ઉપરના ત્રણેય અથવા ઉપરનામાંથી કોઈ નહીં. અથવા તો એડમ સ્મિથની વ્યાખ્યા કયા ખ્યાલ પર આધારિત છે? એના કેન્દ્રબિંદુમાં કોણ રહેલું છે? માનવી, સંપત્તિ
આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ અથવા ઉપરના તમામ કોઈ પણ વિકલ્પ પૂછાય તો આપણને એક દ્રષ્ટિએ એટલો ખ્યાલ હોવો જોઈએ કે એડમ સ્મિથ એટલે એડમ સ્મિથ એટલે કે સંપત્તિના ખ્યાલ પર આધારિત વ્યાખ્યા, માર્શલ એટલે માનવ કલ્યાણના ખ્યાલ પર આધારિત વ્યાખ્યા અને પ્રોફેસર રોબિન્સ એટલે અછત અને પસંદગીના ખ્યાલ પર આધારિત વ્યાખ્યા. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ 3 વ્યાખ્યાઓ સમજીને તૈયાર કરવાની, બહુ ગોખવાની જરૂર નથી. અર્થશાસ્ત્ર વિષયમાં વિષય સમજી લેવાનો, પુસ્તકનું નામ, કયા વર્ષે પ્રકાશિત થયું એ યાદ રાખી લેવાનું અને સમજી લેવાની વ્યાખ્યાઓ. બરાબર. હવે આપણે આજે બીજા પ્રશ્નની તમને હું શરૂઆત કરું છું. આપણો બીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રનું એનું સ્વરૂપ. અર્થશાસ્ત્રનું સ્વરૂપ કે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન. અર્થશાસ્ત્ર એક કલા તરીકે. તો હું તમને કહું, સૌ પ્રથમ વિજ્ઞાન કોને કહેવાય? સૌથી આપણે પહેલાં જોઈએ વિજ્ઞાન. તો વિજ્ઞાન આપણે સાયન્સ, અંગ્રેજીમાં એને સાયન્સ કહીએ છીએ. વિજ્ઞાન, વિજ્ઞાન શું છે? તો વિજ્ઞાન એ ચોક્કસ નિયમો કે ભાઈ આવું બને તો આવું થાય તો આવું જ બને. એમ ધુમાડો છે તો અગ્નિ લાગી હોય તો જ ધુમાડો નીકળશે. સાયન્સ. ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે. બરાબર. ન્યૂટનને પોતાની ગતિના નિયમો આપ્યા તો કહ્યું કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય છે. ઉપર ફેંકેલી વસ્તુ હંમેશા નીચે આવે છે કારણ કે ગુરુત્વાકર્ષણ એને જમીન તરફ ખીંચે છે. આ બધા જે નિયમો એ ચોક્કસ સચોટ હોય કે એવું જ થાય. એમ મોટા મેક્ઝિમમ અપવાદરૂપ કિસ્સાઓમાં પણ સાયન્સમાં એવું બની શકે નહીં કે એમ ના થાય કે ભાઈ વીજળી હોય તો એને અડીએ આપણે કરંટ તો કરંટ લાગે, શોક લાગે આપણને. બરાબર. પછી વીજળી હોય તો જ પંખો ચાલુ થાય, વીજળી હોય તો જ ટ્યુબલાઇટ ચાલુ થાય, વીજળી હોય તો જ એસી ચાલુ થાય. પાવર સપ્લાય બંધ હોય તો ચાલુ થાય નહીં. પછી એ વીજળી ગમે તેનાથી ઉત્પન્ન થતી હોય, હાઇડ્રો, વોટર, હાઇડ્રો કહો, થર્મલ કહો, પવન ઉર્જા, સૌર ઉર્જા, બરાબર, ન્યુક્લિયર અથવા પરમાણુ ઉર્જા ગમે તેથી ઉત્પન્ન થતી હોય, પરંતુ વીજળી હોય તો જ બલ્બ ચાલુ થાય, વીજળી હોય તો જ પંખો ચાલુ થાય. આ વિજ્ઞાન છે, સાયન્સ છે. તો કહેવાનો મતલબ કે વિજ્ઞાન એ સચોટ છે. બરાબર. એ કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ દર્શાવતા નિયમ ઉતારવા કે આવું કારણ હોય તો એના કારણે આ પરિણામ આવશે. બરાબર. એના વચ્ચેનું કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ તારવા કે આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય છે જ. બરાબર. વિજ્ઞાનમાં આપણે ખાસ કહીએ તો પદાર્થ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન, આ બધા જુદા જુદા વિજ્ઞાનો છે. એમ અર્થશાસ્ત્ર પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને પણ વિજ્ઞાન ગણાવે છે કારણ કે એમાં પણ કારણ અને પરિણામ વચ્ચેનો ચોક્કસ સંબંધ રજૂ કરવામાં આવે છે, જુદા જુદા સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્ર એક પરિવર્તન પામતું, સમય સંજોગ અનુસાર પરિવર્તન પામતું વિજ્ઞાન છે. એટલે કે એમાં સમય સંજોગ અનુસારના નિયમો, સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે કામ પણ કરતા હોય. બરાબર. એનો આપણે આગળ અભ્યાસ કરીએ. સૌથી પહેલાં વિજ્ઞાનના આપણે 2 પ્રકાર જોઈ લઈએ. સૌથી પહેલાં અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો સૌથી પહેલાં વાસ્તવલક્ષી વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. તો ટૂંકમાં હાલ તમને કહી દઉં, પછી ડિટેલમાં આપણે વિસ્તૃત ચર્ચા એની કરીએ. વાસ્તવલક્ષી વિજ્ઞાન. વાસ્તવલક્ષી વિજ્ઞાન કોને કહીશું? જે વાસ્તવમાં જે છે તે, જેવું છે તેવું એનો અભ્યાસ કરે. જે છે તે, જે દેખાય છે તે, જેવું છે તેવું. બરાબર. એને વાસ્તવલક્ષી વિજ્ઞાન કહીશું. બરાબર. વર્તમાન વાસ્તવલક્ષી વિજ્ઞાન એટલે વર્તમાન પરિસ્થિતિ જેવી છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન. બરાબર. વર્તમાન પરિસ્થિતિની માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કરી અને કારણ અને પરિણામ વચ્ચેના નિયમ સંબંધો રજૂ કરે કે ભાઈ ભારતમાં આટલી બેકારી રહેલી છે, ભારતમાં આટલી ગરીબી રહેલી છે. બરાબર. ભારતની રાષ્ટ્રીય આવક આટલી છે. આ બધું કે ચોક્કસ જે પરિસ્થિતિ હોય તે એનો અભ્યાસ. બરાબર. તો
જે છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે વાસ્તવલક્ષી વિજ્ઞાન. આનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિ નથી. વાસ્તવલક્ષી વિજ્ઞાનનો હેતુ કયો રહેલો છે? જ્ઞાન પ્રાપ્તિનો. બરાબર, કે ભાઈ ભારત દેશમાં આટલી ગરીબી છે, હાલ આટલી બેકારી છે, વસ્તી વધારાના આટલો વસ્તી વધારો છે, આવકની અસમાનતા આટલી છે, આટલા પ્રમાણમાં કાળું નાણું છે, આટલા પ્રમાણમાં ફુગાવો છે. આ બધી બાબતો જે છે એનો અભ્યાસ કરે છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન. એનો હેતુ શું રહેલો છે? જ્ઞાન પ્રાપ્તિ. કે વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે એની જ્ઞાન પ્રાપ્તિ, એના વિશેની માહિતી મેળવવા. બરાબર, આ પરિસ્થિતિ યોગ્ય છે કે અયોગ્ય એની સાથે વાસ્તવલક્ષીને કોઈ લેવા દેવા નથી. વાસ્તવલક્ષી વિજ્ઞાન તો માત્ર જે પરિસ્થિતિ છે જેવી છે એવી રજૂ કરે છે. બરાબર, એ કોઈ અભિપ્રાય કે સલાહ આપતું નથી એને દૂર કરવા માટેનું. એ કામ કોનું છે? તો એ આદર્શલક્ષી વિજ્ઞાન. તો હવે આપણે આદર્શલક્ષી વિજ્ઞાન કોને કહેવાય એનો અભ્યાસ કરીએ. તો આદર્શલક્ષી વિજ્ઞાન એટલે વર્તમાન પરિસ્થિતિનો જે વાસ્તવલક્ષી વિજ્ઞાન અભ્યાસ કરે એ જે વર્તમાન પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ દૂર કરવા, એ યોગ્ય છે કે અયોગ્ય, અયોગ્ય હોય તો એને દૂર કરવા, સમસ્યાઓ હોય તો એને દૂર કરવાના ઉપાયો સૂચવે. એટલે આદર્શલક્ષી. પ્રજાનું આદર્શ થાય, પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા માટે સારી બાબતો કઈ કહેવાય, ખરાબ બાબતો દૂર કરવી, સારી બાબતો ઉમેરવી એટલે કે લાવવી, એના માટે પ્રયત્ન કરવા, દેશમાં ગરીબી હોય તો કઈ રીતે દૂર કરવી અને ગરીબીથી કયા નુકસાન થાય છે અને ગરીબી દૂર કરવી, બેકારી કઈ રીતે દૂર કરવી, પછી આવકની અસમાનતા કઈ રીતે દૂર કરવી. આ બધા જે સલાહ આપે કે અનિચ્છનીય બાબતો, જે ખરાબ બાબતો છે અર્થતંત્ર માટે, દેશ માટે, દેશના લોકો માટે, એ કઈ રીતે દૂર કરવી, એના કયા ઉપાય રહેલા છે, એ અંગે જે સલાહ આપે તેને શું કહેશું આપણે? આદર્શલક્ષી વિજ્ઞાન. બરાબર, તો આદર્શલક્ષી વિજ્ઞાનમાં આવકની ન્યાયી વહેંચણી, ગરીબી બેકારી દૂર કરવી, શિક્ષણમાં વધારો કરવો, એના લાભ કયા છે, એનાથી સમાજને શું લાભ થાય છે, આ બધી જે આદર્શની વાત કરે, સમસ્યાઓ દૂર કરવા, ખોટી બાબતોમાંથી સમસ્યાઓમાંથી બહાર આવવા જે ઉપાયો દર્શાવે અને સલાહ આપે એને શું કહીશું આપણે? આદર્શલક્ષી વિજ્ઞાન. એટલે વિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર, વાસ્તવલક્ષી વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. હવે આપણે એમાં આગળ જોઈએ તો અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે આપણે એની થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ કે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, એમાં કોઈ મતભેદ નથી. બરાબર, કે વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરે જ છે, કારણ અને પરિણામ વચ્ચેના સંબંધ દર્શાવે છે. બરાબર, ગઈકાલે 2 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, ભારતનો જીડીપી 23.9% ઘટ્યો પ્રથમ ક્વાર્ટરમાં, વર્ષ 2020-21ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં. એટલે કે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનો જીડીપી 23.9% ઘટ્યો. જીડીપી કોને કહીશું આપણે એની બહુ હાલ ચર્ચા કરતા નથી, પરંતુ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે કે જીડીપી ગયા વર્ષ દેશની કુલ ઉત્પાદન, આવક, એનું બજાર મૂલ્યનો સરવાળો, ચીજવસ્તુ સેવાઓનું કુલ ઉત્પાદન થાય એના બજાર ભાવે, બજાર મૂલ્યનો સરવાળો, એને જીડીપી કહીશું. ચારેક ક્વાર્ટરના અલગ અલગ જીડીપીના આંકડા આવે એના આધારે પછી વર્ષનો સરવાળો થઈને ટોટલ જીડીપી બનતું હોય છે આગળના વર્ષની સરખામણીમાં. તો ગયા 2019-20ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર, એપ્રિલ, મે અને જૂન મહિનાના 3 મહિનાનો જે કુલ ઉત્પાદનનો આંક હતો, બજાર મૂલ્યના સરવાળો, કુલ ટોટલ મૂલ્ય, એના કરતાં 23.9% આ વર્ષે ઘટ્યો. કેમ ઘટ્યો? તેનું કારણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ માર્ચ એન્ડિંગથી કોરોનાના કારણે લોકડાઉનની શરૂઆત થઈ અને પ્રથમ 1.5 મહિનો 17 મે સુધી તો સંપૂર્ણ લોકડાઉન. બરાબર, મોટાભાગે ચીજવસ્તુ સેવાઓનું ઉત્પાદન બંધ, કરિયાણું, દૂધ, ફળ, શાકભાજી સિવાય. તો એ કારણ, અને જૂનમાં પણ ખુલ્યું પણ ધીમે ધીમે. બરાબર, તો એના કારણે જીડીપી ઓછો થયો. હજી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર બીજા ક્વાર્ટરનો પણ ઓછો આવવાનો અને અંતે સમગ્ર વર્ષનો ઓછો આવશે. બરાબર,
એ કોરોનાના કારણે છે. તો આનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરશે કે ભાઈ જીડીપી ઘટ્યો, કયો કારણથી ઘટ્યો, એનું પરિણામ શું આવ્યું. કોરોનાને કારણે જીડીપી કોરોનાને કારણે લોકડાઉન થયું તો જીડીપી ઘટ્યો, બરાબર. તો આ કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ અર્થશાસ્ત્ર રજૂ કરે છે. એને વાસ્તવલક્ષી વિજ્ઞાન કહીશું આપણે, બરાબર. કે એમ કોઈ મતભેદ નથી કે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. ભારતમાં ગરીબી છે તો કયા કારણોને લીધે ગરીબી છે? જેમ કે વસ્તી વધારાના કારણે, બેરોજગારીના કારણે, નીચા શિક્ષણના કારણે, બિન કેળવાયેલા શ્રમને કારણે, પછી ભ્રષ્ટાચાર અથવા તો આવકની અસમાનતા. આ બધા જ કારણો અર્થશાસ્ત્ર રજૂ કરે છે કે ભાઈ ગરીબી છે અથવા બેકારી છે દેશમાં, ફુગાવો છે તો કયા કારણોને લીધે ફુગાવો છે, એનું વાસ્તવલક્ષી વિજ્ઞાન અર્થશાસ્ત્ર અભ્યાસ કરતું હોય છે. દેશમાં ઉત્પાદન, વપરાશ, વિનિમય, વહેંચણી, આ દરેક ક્ષેત્રમાં અર્થશાસ્ત્ર એના ચોક્કસ કારણ અને પરિણામ વચ્ચેના કારણ અને પરિણામ રજૂ કરી એના નિયમો તારવતું હોય છે. વપરાશ ક્ષેત્રે આપણે જોઈએ અર્થશાસ્ત્રમાં ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ જોવા મળે છે કે જેમ જેમ વસ્તુની વપરાશ વધારતા જઈએ તેમ તેમ પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ ઘટતો જાય છે, બરાબર. એ રીતે ઘટતી ઉત્પાદન ક્ષેત્રે ઘટતી પેદાશનો નિયમ જોવા મળતો હોય છે. એ રીતે શ્રમ, સીમાંત ઉત્પાદકતા, સાધન સંયોજન, જુદા જુદા બજારો. અર્થશાસ્ત્ર દરેક પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. વાસ્તવલક્ષી વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર શું કરે છે? આ દરેક પરિસ્થિતિમાં કયું કારણ છે, એને કારણે શું પરિણામ આવ્યું. ઉત્પાદન ઘટ્યું તો એનું કયા કારણને લીધે ઉત્પાદન ઘટ્યું, બરાબર. દેશમાં ગરીબી છે તો કયા કારણને લીધે છે. કારણો અને પરિણામ વચ્ચેનો ચોક્કસ સંબંધ રજૂ કરે છે, બરાબર. એટલે અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી વિજ્ઞાન આપણે કહીએ છીએ, બરાબર. પછી આદર્શલક્ષી વિજ્ઞાનની અર્થશાસ્ત્રની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકેનો તેનો મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો, બરાબર, લાભ પ્રાપ્તિનો નહીં. એટલે કે માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે કે ભાઈ જીડીપી ઘટ્યો તો કયા કારણથી ઘટ્યો, એ જ એની કઈ ખરાબ અસરો પડશે, એ ખરાબ અસરો કઈ રીતે દૂર કરવી, કઈ રીતે સારી બાબતો, ઈચ્છનીય બાબતો લાવવી, બરાબર, એના માટે કયા પ્રયત્નો કરવા, એવી કોઈ ચર્ચા વાસ્તવલક્ષી વિજ્ઞાન કરતું નથી. વાસ્તવલક્ષી વિજ્ઞાન માત્ર વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરે છે. એનો હેતુ કયો છે? જ્ઞાન પ્રાપ્તિનો. લાભ પ્રાપ્તિનો કોઈ હેતુ એનો રહેલો નથી, માત્ર જ્ઞાન પ્રાપ્તિનો. પછી અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે વર્તમાન પરિસ્થિતિની સમજ આપવાનું છે. દાખલા તરીકે દારૂબંધીની નીતિથી રાજ્યની આવક પરની અસરો તપાસે, પરંતુ દારૂબંધીની નીતિ સારી નથી, યોગ્ય અયોગ્ય એ અંગે કશું એમ કે કહેશે નહીં. એટલે કે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે માત્ર વર્તમાન પરિસ્થિતિની સમજ આપવાનું જ કાર્ય કરે છે. કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે તો એના કારણે ગુજરાત સરકારને દર વર્ષે 15,000 કરોડનું નુકસાન જાય છે ટેક્સમાં. વેટ, દારૂ પર કયો વેરો ચાલે છે? વેટ. તમને જાણ ખાતર કહી દઉં કે દારૂ, બીડી, સિગારેટ, પેટ્રોલ, ડીઝલ, તમાકુ, આ બધી પેદાશો પર હજી વેટ, જૂનો વેરો, વેલ્યુ એડેડ ટેક્સ, વેટ ચાલે છે. સરકારે એને જીએસટીના દાયરામાં, જીએસટી અંદર એને લાવી નથી, કારણ કે જીએસટીનો દર છે મેક્સિમમ 28%. જ્યારે પેટ્રોલ, ડીઝલ, દારૂ, તમાકુ, બીડી, સિગારેટ આના પર બહુ ઊંચા દરે સરકાર કરી લેતી હોય છે, ઊંચા દરે. એટલે અને પેટ્રોલ ડીઝલ એ તો વપરાશી વસ્તુ છે, પણ એના પર સરકારની આવક ઘણી બધી છે, એટલે સરકાર એના જીએસટી નથી લાવતી. પણ પેલી હાનિકારક વસ્તુઓ, દારૂ, તમાકુ, બીડી, સિગારેટ, આ બધી વસ્તુઓ કેવી છે? હાનિકારક છે. એનો ભાવ વધશે તો સમાજને એનાથી કોઈ નુકસાન થવાનું નથી. સરકારનો એક જ આશય કે પોતાના આવક પ્રાપ્ત થાય, લોકો ઊંચા ભાવને કારણે વ્યસન ઓછું કરવું, બરાબર. એ જ કારણે એટલે દારૂબંધીથી સરકારને કેટલું નુકસાન જાય છે એની ચર્ચા કરશે અર્થશાસ્ત્ર. પણ દારૂબંધી યોગ્ય છે કે અયોગ્ય, સમાજ માટે સારી છે કે ખરાબ, એની કોઈ ચર્ચા અર્થશાસ્ત્ર કરતું નથી. કે ભાઈ દારૂબંધી બંધ હોવાથી ઘણો બધો લાભ થાય છે સમાજને. પછી સમાજમાં પ્રવર્તમાન વ્યાજ અને વેતનના દરની તપાસ કરે છે, પરંતુ વ્યાજના દરો, વેતનના દરો યોગ્ય છે કે અયોગ્ય, વ્યાજબી કે ગેરવ્યાજબી, તેની ચર્ચા કરતું નથી, કરી શકે નહીં. એટલે કે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર વ્યાજના સિદ્ધાંતો, વેતનના સિદ્ધાંતો એની ચર્ચા કરશે. કેટલું વેતન
લઘુત્તમ અથવા તો કેટલું વ્યાજ, પરંતુ આ વ્યાજ અથવા વેતન નીચું છે, ઊંચું છે, યોગ્ય છે, અયોગ્ય છે, કેટલું હોવું જોઈએ એ અંગે કોઈ ચર્ચા અર્થશાસ્ત્ર કરતું નથી. વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર તરીકે એની ચર્ચા થતી નથી. એટલે કે ટૂંકમાં વાસ્તવલક્ષી વિજ્ઞાન માત્ર જે પરિસ્થિતિ છે એની ચર્ચા કરે છે, એ સારી છે કે યોગ્ય છે એની કોઈ ચર્ચા અર્થશાસ્ત્ર કરતું નથી. હવે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે, તો અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન તે અંગે અર્થશાસ્ત્રીઓમાં કેટલાક મતભેદ જોવા મળતા હોય છે. અર્થશાસ્ત્ર એમ કે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે માત્ર વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરે છે, પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન માત્ર વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરીને અટકી જતું નથી, પરંતુ જે પરિણામ છે તે યોગ્ય છે કે અયોગ્ય, એ સારું છે કે ખોટું, એવો આદર્શ રજૂ કરે છે. અને ખરાબ છે, અનિચ્છનીય છે, તેને કઈ રીતે દૂર કરવું, કઈ રીતે ઈચ્છનીય બાબતો એટલે કે સારી બાબતો પ્રાપ્ત કરવી, એનો એમ કે અર્થશાસ્ત્ર અભ્યાસ કરતું હોય છે, એવું આદર્શલક્ષી વિજ્ઞાનને સમર્થક અર્થશાસ્ત્રીઓ માને છે. પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર સાધ્યો પ્રત્યે તટસ્થ છે, પરંતુ આધુનિક અર્થશાસ્ત્રી માનવું હતું કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન હોવાથી સમાજની સમસ્યાઓ જેવી કે બેકારી, ભૂખમરો, આવકની અસમાનતા, શોષણ, આનો અભ્યાસ કરી અને સમજૂતી અને માર્ગદર્શન આપે છે. એટલે કે આપણે અર્થશાસ્ત્રની ત્રીજી વ્યાખ્યા જે રોબિન્સની જોઈ હતી, એ રોબિન્સ એવું કહેતા કે અર્થશાસ્ત્ર સાધ્યો પરત્વે તટસ્થ છે, એ માત્ર સાધનની ચર્ચા કરે છે. એમ કે સાધ્યો એટલે કે જે સાધ્ય કરવાનું છે, જે સુખાકારી અથવા તો જે કલ્યાણ મેળવવાનું છે, એની સાથે અર્થશાસ્ત્રને કોઈ સંબંધ નથી. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે, એટલે અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવલક્ષી નહીં પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. અત્યારના સમયમાં છેલ્લે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની એક નવી શાખા અસ્તિત્વમાં આવી છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર વિશે પેરેટો અથવા તો બીજા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે કે અર્થશાસ્ત્ર શાના માટે, વ્યક્તિ મહેનત, આર્થિક પ્રવૃત્તિ શાના માટે કરે છે, તો માનવ સુખાકારી માટે. તો અર્થશાસ્ત્ર એ માત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન એટલે કે વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને અટકી જવાનું નથી, પરંતુ માનવ સુખાકારી, માનવ કલ્યાણમાં વધારો થાય એ બાબતે પૂરતું માર્ગદર્શન અને એના કારણો, એની સમજૂતી અર્થશાસ્ત્ર એમ કે આપવાની છે. કે વ્યાજ દર ઊંચા હોય તો એમ કે દેશ માટે વ્યાજબી નથી, એની ખરાબ અસરો કઈ પડશે. નીચા વ્યાજ દર હોય તો નીચલા વર્ગને કયો લાભ થશે, દેશને કયો લાભ થશે. નીચા વેતન દર હોય તો શ્રમિકોને કઈ રીતે નુકસાન જશે. આ બધી ચર્ચા, અને જો ઊંચા વેતન દર થોડા હોય તો શ્રમિકોને માટે કઈ રીતે ફાયદાકારક છે, દેશ માટે કઈ રીતે ફાયદાકારક છે, એની ચર્ચા પણ અર્થશાસ્ત્રને કરવી જોઈએ. એમ કે અર્થશાસ્ત્રીઓ માને છે કે અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન છે, એટલે કે માત્ર કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ દર્શાવી અને નિયમો તારવીને છટકી જતું નથી, પરંતુ ખરાબ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય અને કઈ રીતે માનવ કલ્યાણ સ્થાપી શકાય, આદર્શ સુખાકારી સ્થાપી શકાય, ખરાબ બાબતો દૂર કરી શકાય. મંદી આવી તો કયા કારણોથી મંદી આવી એનો જ અભ્યાસ કરીને અર્થશાસ્ત્રે અટકી જવાનું નથી, પરંતુ આ મંદી કઈ રીતે દૂર કરવી અથવા તો ફુગાવો સર્જાણો, તો ફુગાવો કઈ રીતે દૂર કરવો, કયા પગલાં લેવા અને કઈ રીતે એ દૂર થશે એ અંગેની સલાહો પણ એમ કે અર્થશાસ્ત્ર આપતું હોય છે. એટલે કે અર્થશાસ્ત્ર એ માત્ર વાસ્તવલક્ષી નથી પરંતુ એ આદર્શલક્ષી પણ છે. પ્રોફેસર પીગુ જણાવે છે કે ગુંજવણભર્યું જે વિશ્લેષણ અર્થશાસ્ત્રીઓ કરે છે તે માત્ર માનસિક કસરત નથી, આ વિશ્લેષણ તો માનવ જીવનને વધુ ઉદ્દાત બનાવવાનું સાધન છે. કે અર્થશાસ્ત્રીઓ જે વાસ્તવલક્ષી વિજ્ઞાન, કારણો અને પરિણામ વચ્ચેનો સંબંધ રજૂ કરી અને નિયમો તારવે છે, એ માત્ર માનસિક કસરત નથી પરંતુ એના દ્વારા ચોક્કસ ઉપાયો રજૂ કરવાના છે. એટલે કે માનવ જીવનને ઉદ્દાત એટલે કે સુખી, કલ્યાણકારી બનાવવા માટે કઈ કઈ સમસ્યાઓ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી કઈ સમસ્યાઓ સામે આવી એને કઈ રીતે દૂર કરવી એનો અભ્યાસ પણ અર્થશાસ્ત્ર એમ કરતું હોય છે. એટલે કે અર્થશાસ્ત્ર એ માત્ર વાસ્તવલક્ષી નહીં પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન છે. માનવ જીવનમાં આવતા દુઃખ, દરિદ્રતા,
ને કઈ રીતે દૂર કરી શકાય અને અનિષ્ટો ને કઈ રીતે દૂર કરી અને કઈ રીતે માનવ કલ્યાણ સાધી શકાય એ અંગેની સંપૂર્ણ માર્ગદર્શન એમ કે અર્થશાસ્ત્ર આપતું હોય છે, બરાબર. એટલે અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવલક્ષી નહીં પરંતુ આદર્શલક્ષી વિજ્ઞાન પણ જોવા મળે છે, બરાબર. પછી કેટલાક અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને કલા તરીકે ઓળખાવે છે, કલા, આર્ટ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે જુદા જુદા માનવીઓમાં જુદી જુદી કલાઓ, આર્ટ રહેલું હોય છે. અર્થશાસ્ત્ર એમ તો માત્ર વાસ્તવલક્ષી આદર્શલક્ષી વિજ્ઞાન જ નહીં પરંતુ સાથે સાથે કલા પણ એમ કે રહેલી છે. એટલે કે વાસ્તવિક સ્થિતિ તરફ યોગ્ય અયોગ્ય પરિસ્થિતિમાંથી યોગ્ય પરિસ્થિતિમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કલા કરે છે. વ્યક્તિમાં રહેલી કલા, આવડત. અર્થશાસ્ત્રની સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન હોય છે જેનો અભ્યાસનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઈએ એમ નહીં, પરંતુ એક કલા તરીકેનું કાર્ય પણ કરવાનું છે. જે ખરાબ પરિસ્થિતિઓ હોય એમાંથી દેશને દૂર કરવા જે વાસ્તવલક્ષી વિજ્ઞાન ઉપાયો સૂચવે, બરાબર. આ ઉપાયો અંતર્ગત કામ કરવાનું કામ કરવું જોઈએ. યોગ્યતા, વ્યાજબી ગેરવ્યાજબી દર્શાવવું જોઈએ, બરાબર. ચોક્કસ બાબત સિદ્ધ કરવા માટે વ્યવહારુ ઉકેલ સૂચવે. એટલે કે પછી વેતનના દર કેવા હોય, કેવા પરિબળો દ્વારા વેતન નિર્ણિત થતું હોય, એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી, વ્યાજના દર કઈ રીતે એમ નિર્ણિત થાય, એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી, વેતનનો વ્યવહારુ દર કેટલો હોવો જોઈએ, વ્યાજનો વ્યવહારુ દર કેટલો હોવો જોઈએ, બરાબર. એ બધી સમજો એક કલા તરીકે અર્થશાસ્ત્ર આપતું હોય છે, બરાબર. તો મિત્રો આપણે અહીં આજે અર્થશાસ્ત્રનું સ્વરૂપ જોયું. અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન. સૌપ્રથમ તો વિજ્ઞાન એટલે શું કે ભાઈ ચોક્કસ કારણ અને પરિણામ વચ્ચેનો ચોક્કસ સંબંધ દર્શાવી અને ચોક્કસ નિયમ તારવી એને વિજ્ઞાન કહીશું કે આવું થાય તો જ આવું થાય. અર્થતંત્રમાં વધુ પડતો નાણાંનો પુરવઠો ભેગો થાય અને ચીજ વસ્તુ સેવાઓની અછત હોય તો ફુગાવો સર્જાય, આપણે જાણીએ છીએ, બરાબર. તો વિજ્ઞાન કોને કહેવાય? વાસ્તવલક્ષી વિજ્ઞાન એટલે શું? આદર્શલક્ષી વિજ્ઞાન એટલે શું? અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે, અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે અને અર્થશાસ્ત્ર કલા તરીકે. આ મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો. એક શોર્ટ નોટ એટલે કે ટૂંક નોટ તરીકે તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે અર્થશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરો. મિત્રો આ વિડીયો જોજો, એકવાર ના સમજાય તો 2 વાર જોજો, સમજજો. કંઈ પ્રશ્ન હોય, કંઈ બાબત ન સમજાય તો મારા પર્સનલ નંબર ઉપર મને ફોન કરજો. હવે ત્રીજા આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં હું તમને અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ પ્રશ્નની ચર્ચા કરીશ. અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિઓ એ બંને આગળના લેક્ચરમાં હું તમને ચર્ચા કરીશ. તો આગળના વિડીયોમાં આપણે મળીએ.